રાજકોટના વીરપુરમાં જલારામ બાપાની સમાધિ નજીક આવેલા અતિ પ્રાચીન શીતળા માતાના મંદિરે શ્રાવણ સુદ સાતમના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓએ કુલેરનો પ્રસાદ અર્પણ કરી પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી। સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પૂજ્ય જલારામ બાપાની પાવન વીરભૂમિ પર ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો। જલારામ બાપાની સમાધિની એકદમ નજીક શીતળા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। પવિત્ર શ્રાવણ માસના અજવાળિયા શુક્લ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમના પાવન અવસરે મંદિરે આસપાસના વિસ્તારમાંથી ભક્તોનું ઘોડાપૂર અને મેળામણ ઉમટી પડ્યું હતું। બોલીએ શીતળા માતા કી જય। પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુર જલારામ સ્થિત પૂજ્ય જલારામ બાપાની સમાધિથી એકદમ નજીક પૂજ્ય શીતળા માતાજીનું જે મંદિર આવેલું છે અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર વર્ષો પહેલા પૂજ્ય માં ભગવતી શીતળા માતાજી ચરખડીનો જૂનો માર્ગ જેને કહેવાય એ જગ્યા ઉપર માતાજીના એક ધાર ઉપર બેસણા હતા। ત્યારે સમગ્ર ગામજનોએ મળી અને માં ભગવતીના ચરણોમાં આરાધના કરી, પ્રાર્થના કરી, માતાજીની આજ્ઞા લઈ અને માં ભગવતીને રથમાં બેસાડી વાજતે ગાજતે અહીંયા લાવવામાં આવ્યા અને અહીંયા માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વગેરે કરવામાં આવ્યો। ત્યાર પછી વર્ષની અંદર જ્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર પ્રથમ અજવાળિયા પક્ષની અંદર આવતી સાતમના દિવસે અહીંયા તમામ 18 વર્ણના લોકો આવી માં ભગવતીની પૂજા અર્ચના કરે છે, તેમજ સમગ્ર લોકોના આરોગ્ય તેમજ દીર્ઘ આયુષ્ય માટે માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરે છે। તેમજ આવી રીતની પૂજા શ્રાવણ વદ સાતમને દિવસે પણ કરવામાં આવે છે અને તેમજ વર્ષની અંદર જ્યારે ચૈત્ર માસ આવે ત્યારે ચૈત્ર માસના અજવાળિયાના શુક્લ પક્ષની સાતમને દિવસે પણ માં ભગવતીની અહીંયા પૂજાઓ કરવામાં આવે છે અને માં ભગવતીના ચરણોમાં સર્વે લોકો આશીર્વાદ મેળવીને કૃતાર્થ થાય છે। સમગ્ર પરિવારનું આરોગ્ય તેમજ નિરોગી આરોગ્ય તેમજ લાંબી આયુષ્ય માટે અહીંયા સૌ પ્રાર્થના અને પૂજા કરે છે। જય જલારામ, હર હર મહાદેવ, શીતળા માત કી જય। જય શીતળામાં આપ સૌ જાણો છો તેમ આખા વર્ષમાં 3 શીતળા સાતમ આવે છે। એક ચૈત્ર મહિનાની સાતમ અને શ્રાવણ મહિનામાં 2 સાતમ આવે છે। તેમાં ખાસ કરી અને જે આ શ્રાવણ સુદ સાતમ છે તેનું વિશેષ મહત્વ છે। વીરપુર ખાતે આજે શીતળા માતાનું મંદિર આવેલું છે તે રાજાશાહી વખતનું ખૂબ જ પૌરાણિક મંદિર છે અને દરેક મહિલાઓ પોતાની આસ્થા પ્રમાણે અહીં ખૂબ મોટા પ્રમાણમાં દર્શન કરવા માટે આવે છે। ખાસ કરી અને પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે તેમજ પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ માટે અહીં પ્રાર્થના કરવા માટે આવે છે। તેમાં તેઓ ઘઉંના લોટની કુલેર, ફળ, ફૂલ અને પુષ્પા વડે શીતળા માની પ્રાર્થના કરે છે અને પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરે છે। ભાગેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, વીરપુર।